શિવરાત્રીના પાવન પર્વે બોડેલી નગરની ગલીઓ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠી। હું છું સંજય શેરાના ટીમ જાગૃત સાથે। છેલ્લા 23 વર્ષથી બોડેલીમાં બ્રહ્મ સમાજ દ્વારા યોજાતી શિવરાત્રી નિમિત્તે શોભાયાત્રા ભારે ધામધૂમ અને ભક્તિ ઉલ્લાસ સાથે બોડેલી નગરના રાજમાર્ગો ઉપર ફરી હતી। રામજી મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રા બોડેલીના રાજમાર્ગ ઉપર ફરી અને ગોપેશ્વર મંદિર સુધી પહોંચી અને પુનઃ રામજી મંદિર પાસે પહોંચી હતી। ત્યારે આ ભક્તિમય શિવજીની શોભાયાત્રામાં બોડેલી નગરના શિવ ભક્તો ભાવ અને ભક્તિથી જોડાયા હતા અને બોડેલી નગરની ગલીઓ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠી હતી। શિવરાત્રીના પાવન પર્વે બોડેલીના તમામ શિવ મંદિરોમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો અને તમામ શિવ મંદિરોમાં બમ બમ બોલે અને હર હર મહાદેવના નારા વહેલી સવારથી ગાજવા માંડ્યા હતા। નમસ્કાર। છેલ્લા 23 વર્ષથી સમસ્ત બોડેલી બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન દેવાધિદેવ મહાદેવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। શોભાયાત્રા રામજી મંદિરથી નીકળી બોડેલી ગોપેશ્વર મહાદેવ મંદિર થઈ પરત રામજી મંદિર ફરે છે અને આ ઉત્સાહ છેલ્લા 23 વર્ષથી બ્રહ્મ સમાજ તેમજ સનાતન હિન્દુ પરિવાર દ્વારા સમસ્ત શિવ ભક્તો જોડાઈને હર્ષ ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। બોડેલીના તમામ શિવ મંદિરો રામજી મંદિર, ગોપેશ્વર મહાદેવ મંદિર, ઋણમુક્તેશ્વર મહાદેવ અને આજુબાજુના તમામ શિવાલયોની અંદર શિવ ભક્તો હર્ષ ઉલ્લાસથી આ શિવરાત્રીનો પાવન પર્વ ઉજવી રહ્યા છે। એ જ અમારી બ્રહ્મ સમાજ થકી અપીલ છે। હર હર મહાદેવ।